અત્યાર સુધીના સૌથી મહત્વપૂર્ણ સમાચારોની સાથે કરીશું। મહારાષ્ટ્રમાં 2008નો માલેગાંવ બ્લાસ્ટ કેસમાં અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। 17 વર્ષ બાદ એએનઆઈની સ્પેશિયલ કોર્ટે ચુકાદો આપ્યો છે। માલેગાંવ બ્લાસ્ટ કેસના તમામ 7 આરોપીઓને કોર્ટે નિર્દોષ છોડી મૂક્યા છે। મુંબઈની એક સ્પેશિયલ કોર્ટે માલેગાંવ 2008 બોમ્બ વિસ્ફોટના કેસમાં જે રીતે માહિતી આપી તેમને કેસ સંભળાવ્યો હતો। આ કેસમાં તમામ 7 આરોપીઓને છોડી મૂકવામાં આવ્યા છે, જેમાં પૂર્વ ભાજપ સાંસદ સાધ્વી પ્રજ્ઞા ઠાકુર અને સાથે જ લેફ્ટનન્ટ કર્નલ પ્રસાદ પુરોહિત સહિત રિટાયર્ડ મેજર રમેશ ઉપાધ્યાય, સુધાકર ચતુર્વેદી, અજય રાહિરકર અને સાથે સુધાકર ધર-ત્રિવેદી અને સમીર કુલકર્ણીનો પણ સમાવેશ થાય છે। સુનાવણી કરતી વખતે જજે કહ્યું છે કે ફરિયાદી પક્ષ સાબિત કરવામાં નિષ્ફળ રહ્યું છે કે બ્લાસ્ટ દરમિયાન બોમ્બ બાઇક પર શિફ્ટ કરવામાં આવ્યો હતો। મોટરસાઇકલનો ચેસિસ નંબર ભૂસાઈ ગયો છે અને તેમજ એન્જિન નંબર પણ શંકા હેઠળ છે, જેથી સાધ્વી પ્રજ્ઞા તેના માલિક કે કેમ તેનો કોઈ નક્કર પુરાવો મળ્યો નથી। તો બીજી બાજુ બ્લાસ્ટમાં વપરાયેલા આરડીએક્સનો લેફ્ટનન્ટ કર્નલ પુરોહિતના ઘરમાં સંગ્રહ કરવામાં આવ્યો હોવાનો પણ કોઈ પુરાવા નથી મળ્યા। હવે અંતે ઉલ્લેખનીય છે કે 29 સપ્ટેમ્બર 2008ના રોજ માલેગાંવમાં બોમ્બ બ્લાસ્ટ થયો હતો અને તેમાં 6 લોકોના મોત થયા અને 100થી વધુ લોકો ઘાયલ થયા હતા અને તેમાં સતત સુનાવણી ચાલી રહી હતી। તો 2008માં થયેલા આ બ્લાસ્ટમાં જે રીતે એક બાદ એક સુનાવણી કરવામાં આવી હતી। 17 વર્ષ બાદ જે રીતે આમાં વધુ માહિતી સામે આવી। સાધ્વી પ્રજ્ઞા સહિત 7 આરોપી નિર્દોષ જાહેર થયા છે। મહત્વનું છે કે મહારાષ્ટ્રમાં 2008નો માલેગાંવ બ્લાસ્ટમાં સતત એ 7 આરોપી નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે। તો બીજી તરફ કોર્ટનું કહેવું છે કે નક્કર પુરાવા નથી મળ્યા, અભાવ છે અને તેના જ અનુસંધાને હવે આ વાત સામે આવી છે। 2008માં થયેલા બ્લાસ્ટમાં 6 વ્યક્તિના જો કે મોત થયા હતા। મહારાષ્ટ્રમાં 2008નો માલેગાંવ બ્લાસ્ટ કેસમાં આ સૌથી મોટા અને મહત્વના સમાચાર હાલ સામે આવ્યા છે। તમામે તમામ આરોપી નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે। 17 વર્ષ બાદ એએનઆઈની જે સ્પેશિયલ કોર્ટ છે તેને ચુકાદો આપ્યો છે। તો બીજી તરફ નક્કર પુરાવાનો અભાવ હોવાના કારણે આ ચુકાદો આપવામાં આવ્યો છે। મહારાષ્ટ્રમાં 2008નો માલેગાંવ બ્લાસ્ટ કેસ અને તેમાં આ સૌથી મોટી કાર્યવાહી કરવામાં આવી છે। માલેગાંવ બ્લાસ્ટ કેસમાં સાધ્વી પ્રજ્ઞા સહિત 7 આરોપીને નિર્દોષ જાહેર કરાયા છે। 17 વર્ષ બાદ એનઆઈએની સ્પેશિયલ કોર્ટે આ ચુકાદો આપ્યો। असा है की या केसमध्ये मराठी सांगतो। या केसमध्ये सुरुवातीपासूनच वेगवेगळ्या प्रकारचे स्टेटमेंट જે 2008માં માલેગાંવ બ્લાસ્ટ કેસ થયો હતો ત્યારબાદ એક બાદ એક કાર્યવાહી પણ જો કે કરવામાં આવી રહી હતી, પરંતુ નક્કર પુરાવા જે રીતે નથી મળ્યા અને તેના જ અનુસંધાને કોર્ટે આ ચુકાદો આપ્યો છે। તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે। મહત્વનું છે કે સતત એમાં કામગીરી પણ કરવામાં આવી અને સતત એવા ઠોસ સબૂત જો કે નથી મળ્યા એવું કોર્ટનું કહેવું છે। चीजें प्रोसिक्यूशन प्रूव नहीं कर पाई है। प्रज्ञा ठाकुर की बाइक जो है उसको लेकर भी जो है चर्चा हुई। प्रज्ञा ठाकुर का बाइक का जो नंबर है, जो सीज नंबर है, वो मैच नहीं हुआ। इसके साथ जो एनआईए जिस तरीके से जांच कर रही है उसको लेकर भी विशेष टिप्पणी की गई। आपको लगता है कि एक स्पेसिफिक लोगों को जो है इसमें अटकाने के लिए इस तरीके का पूरा षड्यंत्र किया गया और बाद में जो लोग हैं उनको अटकाया गया, जो 7 लोग हैं उनको अटकाया गया? नहीं, ऐसा है कि जब कोई हाई प्रोफाइल केस होता है, अगर उसमें कोई पॉलिटिकल स्टेटमेंट्स होते हैं या प्रेशर आता है इन्वेस्टिगेटिंग एजेंसी के ऊपर, तो ऐसी गलतियां इन्वेस्टिगेटिंग एजेंसी के तरफ से होती है। तो वो अलग कुछ था, किसी को हटाना या डालना, वो मैं नहीं बता सकता, लेकिन जो एविडेंस कोर्ट के सामने वो देखा जाए तो ये एक्यूज सब जो है ये एक्विट हुए हैं। एक्यूज जो है एक्विट हो गए हैं, कोर्ट ने अपना फैसला दे दिया है। कब तक वो बाहर आने के चांसेस है, फॉर्मेलिटी कब तक पूरी हो जाएगी? सारे एक्यूज बेल पे है और अभी तो केस खत्म हो गया है। थँक्यू सो मच। थँक्यू। मध्ये कोर्टाने आता निकाल घोषित केला ओपन कोर्टामध्ये, ज्यात सर्वच्या सर्व आरोपींना निर्दोष। તો 2008માં થયેલા બ્લાસ્ટમાં 6 વ્યક્તિઓના જ્યારે મોતના સમાચાર પણ સામે આવ્યા, જો કે અનેક લોકો ઘાયલ પણ થયા હતા। સાધ્વી પ્રજ્ઞા સહિત તમામે તમામ જે આરોપીઓ હતા
તે નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે। બીજી તરફ કોર્ટનું કહેવું છે કે જે સબૂત હોવા જોઈએ પુરાવા નક્કર નથી અને તેના જ અનુસંધાને આ નિર્ણય લેવામાં આવ્યો છે। सप्लीमेंट्री चार्जशीट और एनआईए की सप्लीमेंट्री चार्जशीट तो प्रोसिक्यूशन ने कोई भी स्ट्रांग एविडेंस में दे नहीं पाई। ऐसे आज कोर्ट ने आज फैसला सुनाया है। कोर्ट ने यह सुनाया है कि डेफिनेटली प्रोसिक्यूशन जो ब्लास्ट है वो प्रूव कर पाई, जो डेथ हुई है वो प्रूव कर पाई, लेकिन जो 101 इंजर्ड बोले थे उतने नहीं, लेकिन 95 इंजर्ड हुए ये प्रूव कर पाई। और जो सेकंड इंसिडेंट ब्लास्ट के बाद हुआ था कि 15,000 का मॉब जमा हुआ था और बाद में जो इंसिडेंट हुआ था वो भी प्रोसिक्यूशन प्रूव कर पाई, यह कोर्ट ने कहा है। लेकिन कोर्ट ने यह कहते हुए ये भी कहा है कि ये जो 7 एक्यूज कोर्ट के सामने थे, इनके खिलाफ कोई भी स्ट्रांग एविडेंस जो चेन ऑफ सर्कमस्टेंस है वो प्रोड्यूस करने में प्रूव नहीं कर पाई। जो अभिनव भारत का जो कनेक्शन है, तो कोर्ट ने ये कहा कि अभिनव भारत का जो कनेक्शन प्रोसिक्यूशन ने जोड़ने की कोशिश किया है, तो अभिनव भारत जरूर था, उसके ऑफिस बेरर थे, लेकिन उसमें का कोई फंड यह टेरर एक्टिविटीज के लिए यूज किया है, ऐसा कोई प्रोसिक्यूशन प्रूव नहीं कर पाई, ऐसे कोर्ट ने कहा है। उसी के साथ जो मौका के बारे में जो कोर्ट ने कहा है, जो प्रीडिसीजर ने जो जजमेंट दिया था या हाईकोर्ट ने जो ऑब्जर्वेशन किया था, उसी तरह इस केस में जिस बेस पे राकेश दावड़े के बेस पे मौका लगाया था, तो मौका के लिए जो क्राइटेरिया होता है वो कंप्लीट ना होने की वजह से मौका में से भी सबको एक्विट किया है। जो यूएपीए का सैंक्शन था इस केस में, यूएपीए सैंक्शन जो था वो फॉल्टी था, उस वजह से कोई भी यूएपीए के जो सेक्शन है 16 या 18 वो इसमें अप्लीकेबल नहीं हो सकते हैं। ये भी कोर्ट ने इसमें ऑब्जर्वेशन किया है। मुआवजे की भी बात की है। हाँ, कोर्ट ने कहा कि ये जो इंसिडेंट है, ये इंसिडेंट बहुत यानी खराब इंसिडेंट है, और इस इंसिडेंट की वजह से जो लोग गए हैं, जिनका नुकसान हुआ है विक्टिम्स का, वो डेफिनेटली पूरा नहीं हो सकता भर के नहीं, लेकिन 2 लाख रुपए हर डिसीज के फैमिली को देने को कहा है और हर इंजर्ड के फैमिली को 50,000 रुपए देने का कोर्ट ने डायरेक्शन दिया है। बड़ी बात है कि जो अधिकारी जिम्मेदार थे उनके खिलाफ तो आप लोग क्या भी आगे की करेंगे? नहीं, डेफिनेटली जो आपने 7-11 में देखा या इस केस में देखा, कई सारे अधिकारी जो कॉमन है, इस बारे में हमने पिटीशन भी फाइल की है, जो इतने साल हमारे सब लोगों के बर्बाद हुए हैं, और उस वजह से अभी उस बारे में हम एक्शन लेंगे। कोर्ट ने ये भी कहा है कि जो एक एटीएस अधिकारी चतुर्वेदी के घर में आरडीएक्स प्लांट करते हुए देखा गया, उसके बारे में भी कोर्ट ने उसमें ऑब्जर्वेशन किया है, और डिटेल इसमें जब जजमेंट आएगा तब और बात कर सकते हैं। તો એનઆઈએ કોર્ટે મહારાષ્ટ્રના માલેગાંવ બ્લાસ્ટ કેસમાં સાધ્વી પ્રજ્ઞા ઠાકુર સહિત તમામ 7 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે। આ નિર્ણય 17 વર્ષ પછી જો કે આવ્યો છે। મહત્વનું છે કે જે રીતે ન્યાયાધીશે કહ્યું છે કે સાબિત નથી થઈ શક્યું કે જે બાઇકમાં બ્લાસ્ટ થયો તે સાધ્વી પ્રજ્ઞાના નામે હતી, અને તે પણ સાબિત થઈ શક્યું નથી કે કંડલ પ્રસાદ પુરોહિતે બોમ્બ બનાવ્યો હતો। બીજી તરફ પુરાવાનો અભાવ જોવા મળ્યો, અને એટલા જ માટે 17 વર્ષ પછી પણ જ્યારે એ નિર્ણય સામે આવ્યો, તમામે તમામ આરોપી નિર્દોષ જાહેર થયા છે। મહત્વનું છે કે મહારાષ્ટ્રમાં 2008માં જે બ્લાસ્ટનો કેસ સામે આવ્યો હતો, તેમાં અત્યાર સુધીના સૌથી મોટા અને મહત્વના સમાચાર છે। માલેગાંવ બ્લાસ્ટ કેસમાં સાધ્વી પ્રજ્ઞા સહિત તમામ એ 7 આરોપી જે હતા તે નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે। અને બીજી તરફ કોર્ટનું કહેવું છે કે નક્કર પુરાવા નથી મળ્યા, અને એટલા જ માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે। 2008માં થયેલા બ્લાસ્ટમાં 6 વ્યક્તિઓના મોત થયા હતા, જ્યારે અનેક લોકો ઘાયલ થયા હોવાના પણ સમાચાર સામે આવ્યા હતા। અને બીજી તરફ કોર્ટે તમામે તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે। આ વિસ્ફોટમાં 6 લોકો માર્યા ગયા હતા, અને લગભગ 101 જેટલા લોકો ઘાયલ થયા હોવાની પણ માહિતી છે। तो आज मुद्दे संवाददाता वैभव श्रीवास्तव अपनी साथ लाइव जुड़ाया है। वैभव, जिस तरह से अभी निर्णय सामने आया है, कोर्ट का कहना है कि जिस तरह से ठोस सबूत होने चाहिए थे वो नहीं है, और इसी के चलते तमाम आरोपियों को निर्दोष जाहिर किया है। क्या कुछ नई अपडेट आपके पास? बिल्कुल लवली, देखिए जिस तरह से कोर्ट का फैसला आया है और उसको लेकर जो है, क्योंकि एनआईए के स्पेशल कोर्ट ने ये फैसला सुनाया है। हालांकि इससे पहले 28 मई को जो फैसला था वो सुरक्षित रख दिया गया था, और आज जो है फैसला आया जिसमें 7 आरोपियों को जो बरी कर दिया गया था। कोर्ट का साफ तौर से कहना था जो जिस बाइक पे ब्लास्ट हुआ था, आरडीएक्स था,
उसपे कोई जो शुरुआती जांच में जब, क्योंकि पहले जो है महाराष्ट्र जो एटीएस थे उनके पास इसके ये वहां जांच कर रही थी, क्योंकि 2006 में जब ये ब्लास्ट हुआ था उसमें लगभग 6 लोगों की मौत और 101 लोग जो घायल हुए थे। उस दौरान लगातार ये जांच की जा रही थी। हालांकि उसके बाद देखा गया है 3 एजेंसियां और 4 जजों का भी जो बदलाव हो चुका था, तो ऐसे स्थिति में कहीं ना कहीं ये फैसला जो है सुरक्षित रख दिया गया था। लेकिन जिस तरह से मालेगांव ब्लास्ट हुआ है और जो लोगों की जो मौत हुई थी, जो घायल हुए थे, उस पर उम्मीद यही जताई जा रही थी कि जो ब्लास्ट हुआ था, जो 7 आरोपी हैं उनको मृत्युदंड देने की उम्मीद जताई जा रही थी। हालांकि जिस तरह से कोर्ट का फैसला आया था और इन सभी आरोपियों को जो है जो आरोप थे इनके ऊपर, वो फिलहाल के लिए बरी कर दिया गया था। लेकिन कहीं ना कहीं देखने की बात ये होगी, क्योंकि जिस तरह से पिछले 17 साल तक ये केस चला है, इसमें कई बार ऐसा आया कि हाँ, लोगों को जो है जो आरोपी हैं जिन्होंने आरडीएक्स के माध्यम से जो ब्लास्ट कराया था बाइक में, उसमें बीजेपी के कई नेताओं का नाम था, बीजेपी के नेता का नाम था, पूर्व सांसद है उनका नाम था, साथ ही साथ जो कर्नल पुरोहित था उनका भी नाम था। तो ऐसी स्थिति में जो है कई जानकारी निकल के सामने आ रही थी। लेकिन फिलहाल अगर देखा जाए तो फिलहाल के लिए इन सभी लोगों को बरी कर दिया गया है जो एनआईए की स्पेशल कोर्ट ने था। हालांकि देखा जाए तो 2011 से जांच शुरू हुई थी और 2017 में पहले एनआईए ने चार्जशीट भी फाइल की थी। जी बिल्कुल बिल्कुल वैभव, जानकारी के साथ जुड़ने के लिए धन्यवाद। आपसे अपडेट लेते रहेंगे। तो અત્યાર સુધીના સૌથી મોટા અને મહત્વના સમાચાર પ્રજ્ઞા સહિત 7 આરોપીઓને નિર્દોષ જાહેર કરાયા।